ગુજરાત સરકારે લગ્ન નોંધણીની પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય જાહેર કરતા જ રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાના વંટોળ ઊભા થયા છે. ભાગેડુ લગ્ન, ઓળખ છુપાવીને થતા લગ્ન અને પરિવારોને અંધારામાં રાખી થતી નોંધણીઓને રોકવાના નામે સરકાર હવે નિયમો વધુ કડક બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. જાહેરમાંથી વાંધા સૂચનો મંગાવવામાં આવશે અને ત્યારબાદ અંતિમ નિયમો અમલમાં આવશે. પરંતુ આ સુધારા માત્ર પારદર્શિતા માટે છે કે પાછળ કોઈ મોટી સામાજિક રાજકીય ચિંતા કામ કરી રહી છે? આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાત વિધાનસભાના 8મા સત્રના દિવસે નિયમ 44 હેઠળ નાયબ મુખ્યમંત્રીએ જાહેર અગત્યની બાબતે નિવેદન આપતા જણાવ્યું કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને મળેલા રજૂઆતોને ધ્યાનમાં લઈને ગુજરાત રજિસ્ટ્રેશન ઓફ મેરેજ રૂલ હેઠળ લગ્ન નોંધણી પ્રક્રિયામાં સુધારો કરવાનો નિર્ણય લેવાયો છે. નવી સૂચિત લગ્ન નોંધણી પ્રક્રિયા મુજબ બંને પક્ષકારો અને બે સાક્ષીઓને અરજી સાથે સહી કરાવી નોટરાઇઝ કરેલા ફોર્મ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવું પડશે, જેમાં વર વધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર અથવા શાળા છોડાનું પ્રમાણપત્ર, લગ્નની કંકોત્રી અથવા આમંત્રણ પત્રિકા, વર વધુના અલગ અલગ પાસપોર્ટ સાઇઝના ફોટા, લગ્ન વિધિ દર્શાવતો ફોટોગ્રાફ, સાક્ષીઓના પાસપોર્ટ સાઇઝના ફોટા તેમજ વર વધુએ પોતાના માતા પિતાને લગ્ન અંગે જાણ કરી હોવાનું ડિક્લેરેશન જોડવાનું રહેશે. સાથે જ માતા પિતાના આધાર કાર્ડ, પૂર્ણ નામ, સરનામું અને મોબાઈલ નંબર જેવી વિગતો પણ આપવાની રહેશે. અરજી પ્રાપ્ત થયા બાદ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા નિર્ધારિત સમયગાળા દરમિયાન બંને પક્ષના માતા પિતાને જાણ કરવામાં આવશે અને ત્યારબાદ અરજી સંબંધિત જિલ્લા તાલુકા રજિસ્ટ્રારને મોકલાશે, જ્યાં નિયમોમાં દર્શાવેલા મુદત પૂર્ણ થયા પછી લગભગ 30 દિવસ બાદ જ લગ્ન નોંધણી પૂર્ણ ગણાશે. નોંધણી પૂર્ણ થયા પછી સમગ્ર વિગતો સરકારી ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે અને સિરિયલ નંબર સાથે ફોર્મ 2 મુજબનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર તૈયાર કરી વ્યક્તિગત રીતે અથવા પોસ્ટ દ્વારા પક્ષકારોને આપવામાં આવશે. બીજી તરફ વિધાનસભામાં ખેતી, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ જેવા મુદ્દાઓ સાથે દિવસની કાર્યવાહી શરૂ થઈ અને ત્યારબાદ વિવિધ વાર્ષિક અહેવાલો ગૃહપટ પર મુકાયા, જેના કારણે રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો. હવે મૂળ પ્રશ્ન અહીંથી શરૂ થાય છે: શું આ સુધારા ખરેખર પારદર્શિતા અને સુરક્ષા વધારશે કે પછી વ્યક્તિગત સ્વતંત્રતા અને રાજ્યની દખલ વચ્ચેનું સંતુલનનો પ્રશ્ન ઊભો કરશે? 30 દિવસની પ્રક્રિયા અને માતા પિતાની વિગતો ફરજિયાત કરવાથી શું ભાગેડુ લગ્ન અટકશે કે પછી કાયદાકીય જટિલતા વધશે? શું આ નિર્ણય આવનારા સમયમાં રાજકીય ચર્ચાનો મોટો મુદ્દો બનશે? આપ શું માનો છો? લગ્ન નોંધણી પ્રક્રિયામાં આ પ્રકારના કડક નિયમો સમયની માંગ છે કે વ્યક્તિગત અધિકારોમાં અતિશયનો હસ્તક્ષેપ? આપનો અભિપ્રાય કમેન્ટમાં જરૂર જણાવશો અને આવા જ વિશ્લેષણવાળા અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.